કેમ છો વિદ્યાર્થીઓ? હું છું પ્રદીપ. અમારી ચેનલ જવાહર નવોદય ભવનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક નવું લઈને આવ્યા છીએ, જેની અંદર આજે આપણે જોવાના છીએ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. એ ખાસ કરીને વિદ્યાર્થીનીઓ માટે છે. પરંતુ આ યોજનાનો લાભ માત્ર ને માત્ર બહેનો માટે જ પૂરતો નથી. આ યોજનાનો લાભ ભાઈઓ પણ લઈ શકે છે. કેવી રીતે? આ વિડીયોની અંદર આપણે આજે જોવાના છીએ. આજે આપણે જોવાના છીએ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. એ યોજનાની સંપૂર્ણ માહિતી, જેની અંદર કોને આ યોજના લાગુ પડે છે, કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર બને છે, એ યોજના માટે કેવા કેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, સાથે સાથે આ યોજનાનો લાભ ક્યારે મળવાપાત્ર બને છે, કેવી રીતે સ્કોલરશિપ મળે છે, આ તમામ વિગતો આજે આપણે જોવાના છીએ આપણા વિડીયોની અંદર. અને હા, સાથે સાથે તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, સૌથી પહેલા તો મારે એ જોવું છે કે આ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે યોજના છે એ યોજનાનો મુખ્ય હેતુ શું છે, શા માટે આ યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે. સમાજની અંદર દીકરીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે, ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચી શકે, એનો સૌથી મોટો હેતુ છે એ સમાયેલો છે. ઉપરાંત 9મા ધોરણથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ ચાલુ રાખવા છે એ પ્રેરણા આપવામાં આવે છે. સમાજની અંદર મોટાભાગની દીકરીઓને છે એ 8મા ધોરણ સુધી છે કે 9મા ધોરણ સુધી પહોંચવા દેવામાં આવતી નથી. તો વિદ્યાર્થીનીઓ છે, છોકરીઓ છે, એ વધારે વધારે આગળ સુધી અભ્યાસ કરી શકે, 12મા ધોરણ સુધીનું એ શિક્ષણ મેળવી શકે, ત્યાં સુધી એના માટેની આ યોજના છે અમલ કરવામાં આવી છે. શાળા છોડવાનું પ્રમાણ ઘટાડવા માટે સમાજની અંદર મોટાભાગે એવું બનતું હતું કે દીકરીઓને આગળ અભ્યાસ કરવા દેવામાં નહીં આવતો હતો, પરંતુ હવે દીકરીઓ પણ આગળ જઈને ઉચ્ચ અભ્યાસ મેળવી શકે, શાળા અધવચ્ચેથી છોડી ન દે, તે માટે થઈને આ યોજના છે એ દીકરીઓ માટે લાવવામાં આવેલી છે. અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. હવે એવું બને છે કે દીકરીઓને આગળનો અભ્યાસ શા માટે નથી કરાવવા દેવામાં આવતો? કારણ કે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે દીકરીઓને છે આગળનો અભ્યાસ છે અટકી જતો હતો. આગળનો અભ્યાસ છોડીને એ છે દીકરીઓને કામ પર લગાવી દેવામાં આવતી હતી, અધરવાઇઝ છે એને ઘરનું કામ માટે છે રાખી દેવામાં આવતી હતી. પરંતુ ઉચ્ચ શિક્ષણ મળી રહે અને સાથે સાથે આર્થિક સહાય મળે, દીકરીઓને ભણવામાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન પડે, એ માટે થઈને નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે ખાસ છે એ બનાવવામાં આવેલી છે. અને ત્યાર પછી દીકરીઓને આત્મનિર્ભર બનાવવામાં છે એ સૌથી મહત્વનો ફાળો કોઈ હોય તે ગુજરાત સરકાર દ્વારા છે એ અમલીકરણ કરવામાં આવ્યો છે. કેમ કે દીકરીઓ પોતાના પગ ઉપર ઊભી રહી શકે, પોતાની રીતે સારું એવું કમાઈ શકે, એ માટે સૌથી મહત્વનો હેતુ આની અંદર સમાયેલો છે. આ વાત થઈ ગઈ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો મુખ્ય હેતુ શું સમાયેલો હતો તે. હવે મારે આગળ વાત કરવી છે કે આ બે પ્રકારની યોજનાઓ મારી પાસે છે, એક નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. બંને શબ્દો અલગ અલગ શું કહેવા માંગે છે, બંનેનો હેતુ શું સમાયેલો છે, બંને છે એ કયા કયા બાળકોને લાગુ પડી શકે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ નમો લક્ષ્મી યોજના શું છે, અને પછી વાત કરીએ આપણે નમો સરસ્વતી યોજના શું છે. બંનેનો હેતુ અલગ અલગ રીતે સમાયેલો છે, બંનેના કાર્યો પણ અલગ અલગ છે, અને બંનેની સ્કોલરશિપ છે કેવી રીતે મળવાપાત્ર બને છે જોઈએ આ વિડીયોની અંદર. હવે નમો લક્ષ્મી યોજના સૌથી પહેલા ગુજરાત સરકાર દ્વારા એ શરૂ કરવામાં આવેલી યોજના છે. કેન્દ્ર સરકાર દ્વારા નહીં, પણ ગુજરાત સરકાર દ્વારા છે એ અમલીકરણ બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, માન્ય ખાનગી શાળાઓની અંદર અભ્યાસ કરતી દીકરીઓને સૌથી વધારે આની અંદર છે એ લાભ આપવામાં આવે છે. કોના માટેની યોજના છે? માત્ર ને માત્ર દીકરીઓ માટેની યોજના છે. દીકરીઓ છે આગળ જઈને સારું શિક્ષણ મેળવી શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે, એના માટે થઈને આ નમો લક્ષ્મી યોજના છે એ અમલી બનાવવામાં આવેલી છે. અને એનો હેતુ સૌથી મોટો શું છે? ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ દરમિયાન હપ્તાવાર સહાય છે આની અંદર આપવામાં આવે છે. નમો લક્ષ્મીની અંદર ધોરણ 9 થી શરૂ કરીને ધોરણ 12 સુધી છે એ દીકરીઓને છે એ સહાય પૂરી પાડવામાં આવે છે. કેવી રીતે? હપ્તાવાર સહાય. દર મહિને છે એનો હપ્તો ગવર્મેન્ટ એના એકાઉન્ટની અંદર છે નાખી દે છે, અને આ રીતે છે એ દીકરીઓને સહાય કરવામાં આવે છે. બીજું, નમો લક્ષ્મી યોજના શું છે? નિયમિત હાજરી અને અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે છે. દીકરીઓ વ્યવસ્થિત શાળાએ જઈ શકે, નિયમિત શાળાએ જઈ શકે,
બરાબર, અને આગળનો અભ્યાસ છે પૂર્ણ કરી શકે એ હેતુસર નમો લક્ષ્મી યોજના છે એ બહાર પાડવામાં આવેલી છે. એનો સૌથી મોટો ઉદ્દેશ્ય શું પડેલો છે? માત્ર ને માત્ર છે એ દીકરીઓ આગળ વધી શકે, પોતાના પગ ઉપર ઊભી રહી શકે, દીકરીઓને ભણશે અને ગુજરાત આગળ વધશે. આ હેતુ ગુજરાત સરકારનો પડેલો છે કે માત્ર ને માત્ર દીકરીઓને પણ ભાઈઓ સમોવડી બનાવવા માટે થઈને આ યોજના છે અમલી બનાવવામાં આવી. દીકરી છે તો કલ છે. સરસ મજાનો એક સેન્ટેન્સ પણ આપણને આપવામાં આવેલું છે. એટલે નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધી દીકરીઓને છે એ સહાય પૂરી પાડવામાં આવે છે. આ વાત થઈ ગઈ નમો લક્ષ્મી યોજના ખરેખર શું છે તે. હવે મારે વાત કરવી છે તમને નમો સરસ્વતી યોજના કેવી રીતે અમલીકરણ બની છે, એનો હેતુ શું સમાયેલો છે. હવે વાત કરીએ આપણે નમો સરસ્વતી યોજના. તો એ નમો સરસ્વતી યોજના ખરેખર શું છે, કયા બાળકોને એ ફાયદાકારક બની શકે છે, કેવા સમયે શું સ્કોલરશિપ છે આપી શકે છે. તો વાત કરીએ નમો સરસ્વતી યોજના. વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોઈ દીકરીઓ એવી છે કે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી કોઈ દીકરીઓને વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર સાયન્સની અંદર કોઈ બાળકોને જવું છે, કોઈ દીકરીઓને જવું છે, તો એના માટે ગવર્મેન્ટ છે અલગ પ્રકારની સહાય છે આપવા પાત્ર બને છે. કોઈ દીકરીઓ છે એ 10મા ધોરણ પછી 11-12 ની અંદર કોમર્સ અને આર્ટ્સમાં જાય છે તો એના માટે કોઈ પ્રશ્ન નથી, નમો લક્ષ્મી છે એ કન્ટિન્યુ બને છે. પરંતુ કોઈ દીકરીઓને 11-12 ની અંદર સાયન્સની અંદર જવું છે, વિજ્ઞાન પ્રવાહમાં જવું છે, તો એવા સમયે એ બાળકો માટે, એ દીકરીઓ માટે નમો સરસ્વતી યોજના છે એ અમલી બનાવવામાં આવેલી છે. હવે ત્યારબાદ ધોરણ 11 અને 12 ના સાયન્સ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. એક અલગ પ્રકારની ઉચ્ચ અભ્યાસ માટે દીકરીઓને જવું છે તો એના માટે અલગ પ્રકારની એક સહાય લઈને આવે છે, એ છે નમો સરસ્વતી યોજના. અને સ્ટીમ ક્ષેત્રમાં દીકરીઓની ભાગીદારી વધારવાનો સૌથી મોટો હેતુ છે. દીકરીઓ પણ કોઈ જગ્યા પર પાછી ન રહી જાય, પોતાના પગ ઉપર ઊભી રહી શકે, એ માટે થઈને સરકાર અવનવા પ્રયત્નો કરતી હોય છે. એટલે સ્ટીમ ક્ષેત્રમાં કોઈ દીકરીઓ જવા માંગે છે, એની આર્થિક પરિસ્થિતિ સારી નથી, ઉચ્ચ અભ્યાસ માટે જવું છે, તો આવા સમયે આર્થિક રીતે સહાય મળી શકે તે માટે થઈને નમો સરસ્વતી યોજના છે અમલી બનાવવામાં. સરસ મજાનું સેન્ટેન્સ પણ આપે છે, વિજ્ઞાન તરફ દીકરીઓનું પગલું, ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું. એ છે ઘણી દીકરીઓ છે એ આર્ટ્સ અને કોમર્સમાં જઈ શકે છે, પણ દીકરીઓને ભણવું છે, વિજ્ઞાન પ્રવાહની અંદર જવું છે, પણ એની આર્થિક પરિસ્થિતિ જ્યારે ખરાબ છે, આવા સમયે ગવર્મેન્ટ છે, ગુજરાત સરકાર છે એ નમો સરસ્વતી યોજના સરસ મજાની લઈને આવી છે અને દીકરીઓને આર્થિક સહાય આપે છે. હવે આપણે આ વાત કરી નમો લક્ષ્મી યોજના ખરેખર શું છે, એનો હેતુ શું સમાયેલો છે, પછી નમો સરસ્વતી યોજના શું છે, એનો હેતુ શું સમાયેલો છે. પરંતુ હવે મારે વાત કરવી છે કે આ બંને યોજનાનો લાભ કેવા સમયે મળવાપત્ર બને છે, ક્યારે વિદ્યાર્થી છે એના માટે એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ આપણે નમો લક્ષ્મી જે યોજના છે ગુજરાત સરકાર માટેની, તો એ યોજનાનો લાભ કેવા સમયે મળવાપાત્ર બને છે, વિદ્યાર્થી ક્યારે એને એપ્લાય કરી શકે છે, તો કોણ ફોર્મ ભરી શકે નમો લક્ષ્મી માટેનું? તો ધોરણ 9 ની અંદર જે બાળક ભણે છે, ખાસ કરીને બહેનો માટેની યોજના છે. ધોરણ 9 ની અંદર જે બહેનો ભણે છે એ બહેનો ધોરણ 9 ની અંદર નમો લક્ષ્મી યોજના હેઠળ પોતાનું ફોર્મ છે ભરી શકે છે. એટલે કે આ યોજના માત્ર ને માત્ર ધોરણ 9 ની અંદર જે બહેનો ભણે છે, ધોરણ 9 ની અંદર જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થી જ્યારે ધોરણ 9 ની અંદર આવે છે ત્યારે નમો લક્ષ્મીનું ફોર્મ છે એ ભરી શકે છે. હવે માની લઈએ કે મેં ધોરણ 9 ની અંદર છે એ મારી દીકરી ભણે છે, મેં એનું ફોર્મ છે નમો લક્ષ્મીનું ભરી દીધું છે, તો મને હવે સહાય કેવી રીતે મળે છે, શું સહાય મળે છે, કેટલી ગવર્મેન્ટ છે, ગુજરાત સરકાર છે એ કેટલી સહાય છે એ આપે છે, સ્કોલરશિપ એના માટે કેટલી રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ આપણે નમો લક્ષ્મી જે યોજના છે એ યોજના અંતર્ગત ધોરણ 9 ની કોઈ દીકરી છે એ ફોર્મ ભરે છે તો એને સ્કોલરશિપ કેવી રીતે મળવાપાત્ર અને કેટલી મળવાપાત્ર બને છે, જે નમો લક્ષ્મીની વાત કરીએ છીએ આપણે. તો નમો લક્ષ્મી યોજનાની અંદર મળતી સ્કોલરશિપ ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર એમ 2 વર્ષની અંદર કુલ 25,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ મળે છે. તો ખાસ કરીને યાદ રાખજો કે જે દીકરીઓ ધોરણ 9 ની અંદર ભણે છે એ દીકરીઓ ખાસ
સરકારી શાળાની અંદર ભણતી હોય કે પ્રાઇવેટ શાળાની અંદર ભણતી હોય, આ ફોર્મ ભરવાનું ભૂલાય નહીં. અને એના ડોક્યુમેન્ટરી પણ આપણે યાદી આ વિડીયોની અંદર જોવાના છીએ. તો જે વિદ્યાર્થીની ધોરણ 9 ની અંદર નમો લક્ષ્મી અંતર્ગત પોતાને ફોર્મ ભરે છે, તો એ વિદ્યાર્થીને 2 વર્ષની અંદર ટોટલ ધોરણ 9 ની અંદર જ્યારે અભ્યાસ પૂર્ણ કરે છે ત્યારે અને ધોરણ 10 ની અંદર અભ્યાસ પૂર્ણ કરે છે, એમ 2 વર્ષની અંદર એ વિદ્યાર્થીને 25,000 રૂપિયાની સ્કોલરશીપ મળવા પાત્ર બને છે. 2 વર્ષની અંદર ગવર્મેન્ટ એને 25,000 રૂપિયાની સ્કોલરશીપ આપે છે અને આર્થિક સહાય કરીને એ દીકરીને આગળ ભણવા માટે આર્થિક રીતે મદદરૂપ થાય છે. હવે આ વાત થઈ ગઈ ધોરણ 9 અને 10 ની અંદર ગવર્મેન્ટ ગુજરાત સરકાર બહુ સારી સ્કોલરશીપ આપે છે, આર્થિક રીતે મદદ કરે છે. 25,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ આપીને પણ મારી દીકરીને અગર 10મા ધોરણ પૂરું કર્યા પછી એને 11મા ધોરણ અને 12મા ધોરણમાં ભણવા માટે જવું છે, તો ગવર્મેન્ટ એને કેટલી સહાય આપે છે? આર્ટ્સ અને કોમર્સ ની અંદર આગળના ઉચ્ચ અભ્યાસ માટે ગવર્મેન્ટ એને કેવી રીતે સહાય આપે છે એની પણ મારે તમને વાત કરવી છે. તો જ્યારે બાળક 11મા ની અંદર અને 12મા ની અંદર આવે છે અને એ 11મા ની અંદર 12મા ની અંદર બંને ધોરણની અંદર 11માંથી આર્ટ્સ અથવા તો કોમર્સ પ્રવાહ સિલેક્ટ કરે છે, તો ગવર્મેન્ટ એને ટોટલ 2 વર્ષની અંદર ફરી વખત 25,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ આપે છે. વિચાર કરો મિત્રો, મળવાપાત્ર બને છે કેટલા રૂપિયા? 25,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ મળવાપાત્ર બને છે. એટલે કે 9, 10, 11 અને 12 એમ 4 વર્ષની અંદર ગુજરાત સરકાર છે એ દીકરીને 50,000 રૂપિયાની સહાય આપે છે. તો આ 50,000 ની સહાયથી કોઈ પણ દીકરી ગુજરાતની છે એ અભ્યાસથી વંચિત ન રહી જાય, એના માટેનો સૌથી મહત્વનો હેતુ આની અંદર સમાયેલો છે. એટલે કે દીકરીઓને આગળ ભણાવવા માટે છે એ ખૂબ સારો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે. એટલે આ વિડીયોના માધ્યમથી તમે અથવા તો તમારા ગ્રુપની અંદર કોઈ પણ વ્યક્તિઓ અથવા તો તમારા સમાજની અંદર આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને કોઈ ઘરની અંદર દીકરી અભ્યાસ કરતી હોય ધોરણ 9 ની અંદર, તો એ દીકરી 12મા ધોરણ સુધી અભ્યાસ છોડી ન દે એના માટે થઈને ગવર્મેન્ટ બહુ સારી સહાય કરે છે. એટલે કે 50,000 4 વર્ષની અંદર ગવર્મેન્ટ એને 50,000 રૂપિયાની સ્કોલરશીપ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ ગઈ 11-12 ની અંદર કોઈ દીકરી છે એ આર્ટ્સ અને કોમર્સ સિલેક્ટ કરે છે તો એને તો 12મા ધોરણ સુધી છે ગવર્મેન્ટ બહુ સારી સહાય. પરંતુ કોઈ દીકરીને સાયન્સ પ્રવાહની અંદર જવું છે, વિજ્ઞાન પ્રવાહની અંદર જવું છે, સાયન્સમાં જવું છે, તો એ દીકરી માટે ગવર્મેન્ટ કેવી રીતે સહાય આપે છે આપણે એની પણ વાત કરવી છે. તો હવે વાત કરવી છે મારે, કોઈ દીકરી 10મું ધોરણ પૂરું કર્યા પછી વિજ્ઞાન પ્રવાહની અંદર જાય છે તો એના માટે નમો સરસ્વતી યોજના લાગુ પડી જાય છે. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, નમો સરસ્વતી યોજના ક્યારથી લાગુ પડે છે? કોઈ દીકરી છે એ 10મું પૂરું કરીને પછી 11મા ધોરણની અંદર આવે છે ત્યારે એમને નમો સરસ્વતી યોજના હેઠળ સ્કોલરશીપ મળવા પાત્ર બને છે. પણ સાથે સાથે આપણે એ બાબતને પણ ધ્યાનમાં રાખવી છે કે આ યોજના ખાસ હવે મારે પોઈન્ટને તમારે હાઇલાઇટ કરવો છે કે નમો સરસ્વતી યોજના માત્ર બહેનો માટે નથી. નમો સરસ્વતી યોજના છે એ બધા બાળકો માટે છે. ભાઈઓ માટે પણ લાગુ પડે છે અને બહેનો માટે પણ લાગુ પડે છે. જ્યારે 11મા ધોરણની અંદર કોઈ વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરે છે, એ દીકરો હોય કે પછી દીકરી હોય, બંને માટે નમો સરસ્વતી યોજના 11મા સાયન્સથી એના માટે એપ્લાય થઈ શકે. એટલે ભાઈઓ અને બહેનો બંને વ્યક્તિઓ છે એ 11મા ધોરણની અંદર નમો સરસ્વતીનું ફોર્મ ભરી શકે છે. 11 સાયન્સમાં આવતા વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. એ કોઈ પણ બાળક હોય જે 11 સાયન્સની અંદર આવતો હોય તો એના માટેની આ યોજના છે એ ગવર્મેન્ટ એટલે કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શકે અને પોતાના પગ ઉપર ઊભો રહી શકે એના માટે થઈને આ એક યોજના છે એ અમલી બનાવવામાં આવી છે. હવે મિત્રો મારે તમને વાત કરવી છે, નમો સરસ્વતી યોજના તો દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે જે સાયન્સ વિભાગની અંદર જાય છે. તો દરેક વિદ્યાર્થીને નમો સરસ્વતી યોજના હેઠળ એને છે સમાવી લેવામાં આવે છે અને સ્કોલરશીપ આપવામાં આવે છે. પરંતુ આ નમો સરસ્વતી યોજના હેઠળ કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય એને કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર બને છે એની પણ આજે મારે તમારી સામે વાત કરવી છે. તો જ્યારે વિદ્યાર્થી 11 સાયન્સની અંદર આવે છે ત્યારે આ યોજના હેઠળ એટલે કે નમો સરસ્વતી યોજના હેઠળ 11મું અને 12મું એમ 2 વર્ષની અંદર, કેટલા 2 વર્ષની અંદર 11મું પૂરું કરે અને 12મું પૂરું કરે એટલે 2 વર્ષની અંદર એને
25,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ મળવા પાત્ર બને છે. કેટલી? 2 વર્ષની અંદર 25,000 ની સ્કોલરશીપ મળે છે. એટલે સાયન્સ વિભાગની અંદર જઈને પણ કોઈ પણ વિદ્યાર્થીઓનું આગળનું શિક્ષણ અટકી ન જાય એવા પ્રયત્નો સરકાર દ્વારા છે અવારનવાર કરવામાં આવતા હોય. એટલે નમો સરસ્વતી યોજના 2 વર્ષની અંદર 11મું અને 12મું 2 વર્ષની અંદર 25,000 રૂપિયાની ગવર્મેન્ટ છે એ વિદ્યાર્થીઓને સહાય આપે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મને થોડું કન્ફ્યુઝ થતું એવું લાગે છે. હવે મારે તમને ડિટેલમાં થોડી વાત કરવી છે કે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ઘણા બધા એવા સવાલો મારી પાસે પડ્યા છે કે જેના જવાબ હવે પછીની આગળના વિડીયોની અંદર તમને મળવાના છે. તો વાત કરીએ, હવે મારી પાસે ઘણા બધા સવાલો પડ્યા છે, એના જવાબો કેવી રીતે મને મળી શકે એમ છે. તો સૌથી પહેલા વાત કરીએ, નમો સરસ્વતી યોજના જે છે એ સાયન્સમાં જ્યારે વિદ્યાર્થીઓ આવે છે, દીકરો હોય કે દીકરી હોય, એના માટેની યોજના છે. 11 સાયન્સમાં આવતી બહેનો માટે પણ આ લાભ મળે છે. હવે ખાસ મારે એ જોવાનું છે, દીકરા માટે તો સમજાઈ ગયું મને, હવે ક્લિયર મને સાંભળવાની કોશિશ કરજો. હવે નમો લક્ષ્મી તો મને ખબર પડી ગઈ, 9મા ધોરણથી બહેનો માટે ઘણો બધો ફાયદો કરી આપે છે. પરંતુ નમો સરસ્વતી યોજના 11 સાયન્સની અંદર બહેનો માટેની થોડી મારે વાત કરવી છે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા ફરી વખત કરવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, ફોર્મ ભરવાની પ્રક્રિયા ફરી વખત કરવાની હોય છે. કોણે ફરી વખત કરવાની હોય છે? કે જ્યારે એ દીકરી 9મા ધોરણની અંદર નમો લક્ષ્મીનું ફોર્મ ભરે છે, પછી એ દીકરી જ્યારે સાયન્સ પ્રવાહની અંદર જાય છે તો એમણે ફરી વખત નમો સરસ્વતીનું ફોર્મ ભરવાનું છે. એટલે 2 વખત ભરવું પડશે. કોણે? જે દીકરી સાયન્સની અંદર જાય છે એના માટે. 11 સાયન્સમાં આવતી બહેનોને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બંને યોજનાનો લાભ મળશે. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે કે જ્યારે દીકરી એ સાયન્સમાં જાય છે ત્યારે એ દીકરીને નમો લક્ષ્મીનો તો ફાયદો મળે જ છે, પણ સાથે સાથે નમો સરસ્વતી યોજના અંતર્ગત પણ એને સ્કોલરશીપ મળવા પાત્ર બને છે. કે ડબલ વખત એને સ્કોલરશીપ મળશે. કેવી રીતે એ ફંડા પણ આપણે જોવાના છીએ. પણ ધોરણ 11 આર્ટ્સ કોમર્સમાં આવતી બહેનોને એક જ વખત પ્રક્રિયા ધોરણ 9 ની અંદર કરવાની હોય છે. જો કોઈ દીકરી ધોરણ 9 ની અંદર ફોર્મ ભરે છે, એને નમો લક્ષ્મી યોજના અંતર્ગત સહાય મળે છે, પરંતુ એ દીકરી 10મા પછી 11મા આવે છે તો અને એ 11મા ધોરણની અંદર આર્ટ્સ કે કોમર્સ પ્રવાહ પસંદ કરે છે તો એને કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું આવતું નથી. એને નમો લક્ષ્મી અંતર્ગત 4 વર્ષ સુધી 50,000 4 વર્ષની અંદર 50,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ મળે છે. ફરી વખત કોઈ પ્રોસેસ નથી કરવાની. કોણે નથી કરવાની? આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ કોઈ દીકરી પસંદ કરે છે તો એના માટે. પરંતુ સાયન્સની અંદર કોઈ વિદ્યાર્થી જાય છે તો એને નમો લક્ષ્મીનું ફોર્મ તો 9મા ધોરણની અંદર ભર્યું જ હોય, પરંતુ નમો સરસ્વતીની યોજના હેઠળ ફરી વખત 11મા ધોરણની અંદર એમણે ફોર્મ ભરવાનું આવે છે. એટલે બંને યોજના એ દીકરીને લાભ મળશે. ચાલો મિત્રો, હજી મારે થોડી ડિટેલમાં વાત કરવી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ છે કે જેનો જવાબ આ વિડીયોની અંદર દરેક સવાલના જવાબ તમને વિદ્યાર્થીઓને મળી રહેવાના છે. હવે મારે વાત કરવી છે તમને કે કોઈ પણ વિદ્યાર્થીને 3 સૌથી મોટા લાભ મળે છે. આ પોઈન્ટને ખાસ મારે સમજવું છે, એને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ. હવે એવું કહે છે કે કોઈ વિદ્યાર્થી, કોઈ દીકરી 9મા ધોરણમાંથી ફોર્મ ભર્યા પછી એ આર્ટ્સ અને કોમર્સ પસંદ કરે છે તો એને 4 વર્ષની અંદર ટોટલ 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાપાત્ર બને છે. નમો લક્ષ્મી અંતર્ગત કોઈ દીકરી આર્ટ્સમાં જાય છે તો એને કોઈ પ્રોસેસ કરવાની નથી. કન્ટિન્યુ 4 વર્ષની અંદર એને 50,000ની સ્કોલરશીપ મળશે. પણ કોઈ દીકરી સાયન્સ પ્રવાહની અંદર જાય છે તો નમો લક્ષ્મીનું તો ફોર્મ એને ભર્યું જ છે તો એને કેટલા મળવાના છે? 50,000 તો મળવાના છે 4 વર્ષની અંદર. નમો લક્ષ્મીનો ફાયદો તો એને મળે છે 4 વર્ષની અંદર 50,000 રૂપિયા તો મળવાના છે, પણ એને સાયન્સ પ્રવાહ પસંદ કર્યો હોવાથી 11-12 ની અંદર નમો સરસ્વતી યોજનાનો પણ લાભ મળશે 2 વર્ષ માટે. 4 વર્ષનો લાભ તો એને મળ્યો, 9 થી 12 ભણે છે એટલા માટે નમો લક્ષ્મીનો 50,000 તો મળવાના જ છે. પણ 11મા ધોરણની અંદર આવતા એને સાયન્સ પ્રવાહ પસંદ કર્યો એટલે ફરી વખત એને નમો સરસ્વતી એ દીકરીને લાગી ગયું. એટલે નમો સરસ્વતી અંતર્ગત 2 વર્ષની અંદર 11-12 ની અંદર એને કેટલા મળશે? 25,000. અને નમો લક્ષ્મી અંતર્ગત 50,000. ટોટલ એ દીકરીને
4 વર્ષની અંદર સાયન્સ પ્રવાહમાં ગઈ હોવાથી બંને યોજનાનો લાભ મળવાથી 75,000 રૂપિયાની સ્કોલરશીપ ગવર્મેન્ટ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપે છે. વિચારો વિદ્યાર્થીઓ કે દીકરીઓને ભણાવવા માટે ગુજરાત સરકાર શ્રી કેટલા સરસ મજાના પ્રયત્નો કરી રહી છે. એટલે બંને યોજનાનો લાભ જે દીકરી સાયન્સ પ્રવાહમાં જાય છે એના માટે છે. અને ખાસ કરીને ભાઈઓ માટે પણ કઈ યોજના? નમો સરસ્વતી યોજનામાં લાભ મળી શકશે. જ્યારે સાયન્સમાં કોઈ દીકરો આવે છે તો એને 2 વર્ષની અંદર ટોટલ 25,000 રૂપિયાની સ્કોલરશીપ મળવા પાત્ર બનશે. એટલે કે ત્રણેય વસ્તુઓનો આપણે સમાવેશ કર્યો. કોઈ દીકરી આર્ટ્સમાં જાય છે તો એને 4 વર્ષની અંદર 50,000 મળે છે. કોઈ દીકરી સાયન્સમાં જાય તો 2 લાભ મળે છે, નમો લક્ષ્મી, નમો સરસ્વતી. નમો લક્ષ્મી અંતર્ગત 50,000 રૂપિયા અને નમો સરસ્વતી અંતર્ગત બીજા 25,000 2 વર્ષ માટે, એટલે ટોટલ મળીને 75,000 રૂપિયા. અને દીકરાઓ માટે પણ નમો સરસ્વતી યોજના લાગુ પડે છે. 2 વર્ષની અંદર એને પણ 25,000 રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. આ તો વાત થઈ કે વિદ્યાર્થી મિત્રો કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ કોઈ પણ દીકરીને કે દીકરાને કેવી રીતે છે એ સ્કોલરશીપ મળવાપાત્ર બને છે. પણ હજુ મારી પાસે એવા સવાલોના જવાબ પડ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થીને કયા ધોરણની અંદર ગવર્મેન્ટ છે એ કેવી રીતે કેવા ઇન્સ્ટોલમેન્ટ સાથે છે એ સ્કોલરશીપ આપે છે. તો વાત કરીએ આપણે આગળના સેશનની અંદર કે કોઈ પણ ધોરણની અંદર એ વિદ્યાર્થીને સ્કોલરશીપ કેવી રીતે કયા ઇન્સ્ટોલમેન્ટ સાથે મળે છે. તો વાત કરીએ આ ચાર્ટ દ્વારા. એવું કહેવા માંગે છે કે નમો લક્ષ્મીની અંદર કોઈ દીકરી ફોર્મ ભરે છે ધોરણ 9 ની અંદર અને એ દીકરીને 4 વર્ષની અંદર નમો લક્ષ્મી અંતર્ગત 4 વર્ષની અંદર 50,000 રૂપિયાની સહાય મળે છે. તો એ કેવી રીતે મળે છે? તો ધોરણ 9 ની અંદર ટોટલ 500 રૂપિયા દર મહિને 10 મહિના સુધી, એટલે કે 5,000 રૂપિયાની સ્કોલરશીપ આપે છે. અને વધારાની સહાય તરીકે બીજા 5,000 રૂપિયા મળીને એને ધોરણ 9 ની અંદર 10,000 રૂપિયાની સહાય મળે છે. ધોરણ 10 ની અંદર જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે 500 રૂપિયા દર મહિને એના અકાઉન્ટની અંદર ગવર્મેન્ટ નાખે છે 10 મહિના સુધી, અને 5,000 રૂપિયા એને સ્કોલરશીપ મળે છે. અને વધારાની સહાય માટે ટોટલ બીજા 5,000 રૂપિયા એને બોર્ડની એક્ઝામ આપ્યા પછી, એટલે કે ધોરણ 10 ની અંદર ટોટલ 10,000 રૂપિયાની સ્કોલરશીપ ગવર્મેન્ટ એના અકાઉન્ટની અંદર નાખે છે. જ્યારે એ બાળક 11મા ધોરણની અંદર કોમર્સ અથવા તો આર્ટ્સ ની અંદર આવે છે ત્યારે 750 રૂપિયા 10 મહિના સુધી, એટલે કે 1 વર્ષની અંદર 7,500 રૂપિયા અને બીજા 7,500 રૂપિયા વધારાની સહાય તરીકે એમ મળીને ટોટલ 15,000 રૂપિયા 11મા ધોરણની અંદર એ દીકરીને સ્કોલરશીપ સ્વરૂપે આપવામાં આવે છે. અને જ્યારે એ દીકરી 12માના બોર્ડની અંદર આવે છે ત્યારે 750 રૂપિયા દર મહિને, એટલે કે 10 મહિના સુધી 7,500 રૂપિયા 1 વર્ષની અંદર અને બીજા 7,500 વધારાની સહાય, એમ મળીને ટોટલ 15,000 રૂપિયા છે એને ધોરણ 12 ની અંદર સ્કોલરશીપ મળવા પાત્ર બને છે. એમ મળીને 4 વર્ષની અંદર ટોટલ 50,000 રૂપિયા જેટલી સ્કોલરશીપ ગવર્મેન્ટ છે ગુજરાત સરકાર દ્વારા છે એ દીકરીના અકાઉન્ટની અંદર સ્કોલરશીપ સ્વરૂપે આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો વાત કરી આપણે નમો લક્ષ્મી યોજના અંતર્ગત કોઈ પણ દીકરીને કેવી રીતે સહાય મળે છે તે, પરંતુ મારે વાત કરવી છે હવે નમો સરસ્વતી યોજના હેઠળ કોઈ પણ દીકરીને કેવી રીતે સહાય છે આપવામાં આવે છે, કયા ઇન્સ્ટોલમેન્ટ સાથે ગવર્મેન્ટ એને સ્કોલરશીપ આપવા માટે તૈયાર થાય છે. તો આ વાત કરીએ આપણે નમો સરસ્વતી યોજના હેઠળ એ કોને લાગે તેમ છે? એ કોઈ પણ વિદ્યાર્થી છે, છોકરો હોય કે છોકરી હોય, કોઈ પણ વિદ્યાર્થી જ્યારે 11 સાયન્સ ની અંદર આવે છે ત્યારે એને નમો સરસ્વતી યોજના લાગુ પડે છે. પરંતુ ધોરણ 11 સાયન્સ ની અંદર જ્યારે દીકરો કે દીકરી આવે છે ત્યારે દર મહિને 1,000 રૂપિયા લેખે 10 મહિના સુધી એને 10,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ, અને ત્યારબાદ 1 વર્ષની અંદર એને 10,000 રૂપિયાની સ્કોલરશીપ મળવાપાત્ર બને છે. ઉપરાંત જ્યારે એ દીકરો કે દીકરી 12મા ધોરણની અંદર આવે છે
ત્યારે 12મા ધોરણની અંદર દર મહિને 1000 રૂપિયા એમ કરીને 10 મહિના સુધીની સ્કોલરશિપ 10,000 રૂપિયા, અને જ્યારે એ દીકરો કે દીકરી બોર્ડની એક્ઝામ આપી દે છે ત્યારબાદ વધારાની સહાય તરીકે બીજા 5,000 રૂપિયા એક સાથે ગવર્મેન્ટ એના અકાઉન્ટની અંદર નાખે છે. 10,000 11 સાયન્સની અંદર, 12 સાયન્સની અંદર અને બોર્ડની એક્ઝામ પત્યા પછી 5,000, એમ મળીને 2 વર્ષની અંદર ગવર્મેન્ટ છે 25,000 રૂપિયાની સહાય કોને, દીકરો હોય કે દીકરી હોય, નમો સરસ્વતી યોજના હેઠળ 2 વર્ષની અંદર ગવર્મેન્ટ ગુજરાત સરકાર એને સહાય આપે. એટલે આપણે અવશ્ય એવું કહી શકીએ કે દીકરીઓને આગળ ભણવા માટે આર્થિક સહાય રૂપે ગવર્મેન્ટ ખૂબ સારી સહાય આપતા હોય છે. 11 સાયન્સની અંદર, 12મા ધોરણની અંદર 10,000 ને વધારાના 5,000 એમ મળીને ગવર્મેન્ટ એના માટે છે એ 25,000 રૂપિયા સુધીની 2 વર્ષની અંદર દીકરો હોય કે દીકરી હોય બંને માટે છે એ સહાય પૂરી પાડે છે. હવે વાત કરીએ આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે આજના સેશનની અંદર સૌથી મોટામાં મોટો સવાલ હોય તો એ છે જરૂરી દસ્તાવેજો માટેનો. કોઈ પણ દીકરો કે દીકરી હોય તો એને નમો લક્ષ્મી યોજના હેઠળ 9મા ધોરણની અંદર જ્યારે ફોર્મ ભરે છે ત્યારે, દીકરો હોય તો નમો સરસ્વતી યોજના હેઠળ જ્યારે 11 સાયન્સની અંદર ફોર્મ ભરે છે એ સમયે દીકરી પણ ફોર્મ ભરે છે તો એને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડવાની છે, જેથી કરીને કોઈ વાલીનું બાળક છે એ 7મા ધોરણની હોય, 8મા ધોરણની અંદર હોય તો અગાઉથી એને પ્રિપેરેશન કરવી હોય, ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા હોય તો એ કયા ડોક્યુમેન્ટના આધારે ગવર્મેન્ટ પાસેથી આ પ્રકારની સહાયનો લાભ લઈ શકે છે. વાત કરીએ આજે મહત્વના ટોપિક માટે કે કયા કયા ડોક્યુમેન્ટ્સની એ જરૂર પડવાની છે. તો સૌથી પહેલા તો ડોક્યુમેન્ટ નંબર 1 બાળક માટે કયા ડોક્યુમેન્ટ, તો સૌથી ફર્સ્ટ નંબર ઉપર આવશે વિદ્યાર્થીનું આધાર કાર્ડની જરૂર પડશે. દીકરી હોય કે દીકરો હોય એના સૌથી પહેલા આધાર કાર્ડ એની પાસે હોવું જોઈએ આધાર કાર્ડ બાળકનું. ત્યાર પછી બીજા ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો માતાનું આધાર કાર્ડ જોઈશે. ખાસ કરીને આની અંદર આ યોજના અંતર્ગત માતાના ડોક્યુમેન્ટ્સની જરૂર પડવાની છે, તો જ કોઈ પણ દીકરો કે દીકરી છે ફોર્મ ભરી શકશે. બાળકનું આધાર કાર્ડ, પછી ત્યાર પછી માતાનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. 2 ફોટાની અંદર જરૂર પડવાની છે. વિદ્યાર્થીએ પોતાનો પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. ત્યાર પછી એના પેરેન્ટ્સનો આવકનો દાખલો જરૂર પડશે. આની અંદર એક પોઈન્ટ મારે એવો મેન્શન કરવો છે કે કોઈ બાળક જો ધોરણ 8 ની અંદર સરકારી શાળામાં એને અભ્યાસ કર્યો હોય તો ધોરણ 8 ની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરે છે તો એને આવકના દાખલાની જરૂર પડતી નથી. પણ કોને જરૂર નથી પડવાની, કોઈ બાળક 8મા ધોરણની અંદર સરકારી શાળામાંથી ભણીને આવે છે તો એને આવકનો દાખલો આપવાની જરૂર પડશે નહીં. આ મહત્વનો પોઈન્ટ આપણા માટે હતો, આઈએમપી પોઈન્ટ છે કે કોને આવકના દાખલાની જરૂર પડશે, કોને નહીં મળે. ત્યાર પછી માતાની બેંકની પાસબુક જોશે. એના અકાઉન્ટની અંદર છે તમને સ્કોલરશિપ મળવાની છે, પણ પિતાના બેંકની પાસબુકની ક્યાંય જરૂર પડી શકે તેમ નથી. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય એને આ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એને પાસબુકની ઝેરોક્સ જે માતાની જ જરૂર પડવાની છે, એની જ આપવાની, પિતાની બેંકની પાસબુક આપવી નહીં. હવે આની અંદર એક પોઈન્ટ મેં એવો મેન્શન કર્યો છે કે કોઈ બાળક એવું છે કે એમની માતા હયાત નથી, એ દીકરીએ માતાનું ડેથ સર્ટિફિકેટ જરૂર પડશે અને એ ડેથ સર્ટિફિકેટ આપ્યા પછી એ બાળકે પોતાની પાસબુક, બાળકે બેંકની અંદર અકાઉન્ટ ખોલાવવાનું છે અને એની પાસબુક છે જે તે સમયે ફોર્મ ભરતી વખતે એને મેન્શન કરવાનું છે. એટલે 2 ડોક્યુમેન્ટની જરૂર પડશે. જ્યારે એમની માતા હયાત ન હોય તો એમનું ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું છે અને ત્યારબાદ એ બાળકે પોતાના બેંકની પાસબુક છે એને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી એને બેંકની પાસબુક આપવાની છે. પિતાના બેંકની પાસબુકની જરૂર પડવાની નથી. ત્યાર પછી છે એ વિદ્યાર્થીની સાથે સાથે માતાનું નામ આવતું હોય એવું કોઈ પણ એક સર્ટિફિકેટ મેન્ડેટરી છે. ખાસ ધ્યાનમાં રાખજો જ્યારે વિદ્યાર્થી ફોર્મ ભરે છે ત્યારે. ફરી વખત આ પોઈન્ટને હું છે એ હાઇલાઇટ કરું છું. કેવી રીતે, તો એક એવું સર્ટિફિકેટ દીકરીએ જમા કરવાનું છે કે જ્યારે એ બાળક, એ દીકરી છે એમનું માતાનું નામ, દીકરીના માતાનું નામ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય, એની સાથે કોઈ એવા સર્ટિફિકેટની અંદર સાથે આવતું હોય, બંનેનું નામ આવતું હોય, એ દીકરીનું પણ નામ આવવું જોઈએ અને માતાનું નામ આવવું જોઈએ. એવું કોઈ સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ ફરજિયાત
જે તે સમયે ફોર્મ ભરતી વખતે દીકરીએ અપલોડ કરવાનું છે. તો આવા સર્ટિફિકેટની અંદર કોઈ પણ દીકરી કે દીકરો એ કયું સર્ટિફિકેટ આપી શકે કે જેમાં એ દીકરીનું નામ પણ હોય અને એ સમયે એની માતાનું નામ પણ એ સર્ટિફિકેટની અંદર ક્યાંક ને ક્યાંક મેન્શન હોય. તો એવા સમયે છે એ બાળક રેશન કાર્ડની ઝેરોક્સ આપી શકે છે. રેશન કાર્ડની અંદર બાળકનું પણ નામ હોય છે અને એની માતાનું પણ નામ હોય, બંને નામ મેન્શન કરેલા હોય છે. એ સિવાય એલસી પણ તમે જમા કરાવી શકો છો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ તમે છે જમા કરી શકો છો. એની અંદર માતાનું નામ પણ હોય છે અને બાળકનું નામ પણ હોય છે. ત્યાર પછી જન્મ તારીખનો દાખલો પણ તમે આપી શકો છો. આ જન્મ તારીખના દાખલાની અંદર એ દીકરીનું નામ પણ હોય છે અથવા તો દીકરાનું નામ પણ હોય છે અને એ સર્ટિફિકેટની અંદર માતાનું પણ નામ મેન્શન કરેલું હોય છે. એટલે ત્રણમાંથી કોઈ પણ એક સર્ટિફિકેટ કમ્પલસરી એ વિદ્યાર્થીએ છે એ જમા કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ ડોક્યુમેન્ટ્સ કયા કયા જમા કરવાની જરૂર પડશે અને ડોક્યુમેન્ટ્સ આના આધારે હું છે એ કેવી રીતે ફોર્મ ભરી શકું છું અને મને 50,000 કે 75,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ કેવી રીતે મળી શકે છે. આ વિડીયો તમારા નજીકના કોઈ મિત્રો સુધી, એવા સમાજ સુધી પહોંચાડો કે જેમની દીકરી 9મા ધોરણમાં અત્યારે ભણતી હોય કે જેમના બાળકો કોઈ દીકરી 9મા ધોરણની અંદર આવવાની હોય તો એમને તમારો એક મેસેજ પહોંચવાથી છે ઘણી સારી સહાય મળી રહેશે. એ આર્થિક રીતે છે એ પાછળ નહીં રહી જાય, આગળ સુધી એ ભણી શકશે, ઉચ્ચ અભ્યાસ મેળવી શકશે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે નમો લક્ષ્મી યોજના કેવી રીતે કામ કરે છે, નમો સરસ્વતી યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે અને દીકરીઓને પગભર કરવા માટે થઈને ગુજરાત સરકાર કેવા કેવા પ્રયત્નો કરી રહી છે અને ગવર્મેન્ટ છે એ દીકરીઓને એના અકાઉન્ટની અંદર સ્કોલરશિપ કેવા કેવા સમયે છે એ આપી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ માહિતી મેં આપના સુધી પહોંચાડી અને આપ એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડશો. જય હિન્દ, જય ભારત.